ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાતાવરણ આજ સવારનું આજે આપણે જરાક વહેલા ઉઠી ગયા હતા. જો હજી સૂર્યનારાયણ ભગવાન પણ આટલા નથી નીકળ્યા, તો ચકલા ઉઠી ગયા છે. ચકલા ચણે છે અને મહાદેવની આરતી થાય છે. આ બાજુ ચકલા ચણે છે અને મહાદેવની આરતી થાય છે. તો મસ્ત મજાનું વાતાવરણ છે સવારના ઓરમાં. ચણ પૂરું થઈ ગયું. ચણ ભરવું છે. હાલો હમણાં જાઓ નીચે, ચણ ભરી દઈ એટલે ચકલા ખાઈ લઈએ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આજે છે ને સ્નેહને સ્કૂલનો પહેલો દિવસ છે. જો સ્નેહ તૈયાર થઈ ગયો છે. આજે વેકેશન પછીનો પહેલો દિવસ છે. કા સ્નેહ? હા, અમે જાય છે આજ અમે જાય છે હવે સ્નેહને હે રિઝલ્ટ આવવાનું હોય. આજ સ્નેહનું રિઝલ્ટ આવવાનું હોય. એમાં હવે પહેલો નંબર આવે કે છેલ્લો નંબર આવે એ આપણે જોવાનું છે. બરાબર ને કા સ્નેહ? હા, છેલ્લેથી પહેલો આવે કે પહેલેથી છેલ્લો આવે? સ્નેહ દાદા બોલાવે. ચોકલેટ ખાઈ તને ચોકલેટ દીધી જો દાદાએ. હાલ હવે ચંપલ પહેર. હાલો તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. તો હાલો સ્નેહ ખવડાવે કા સ્નેહ? તો મિત્રો બની રહ્યા છે આજે પાપડ. કેવાક બને છે પાપડ મારી? આજ સારા બને છે. આજે મારી બનાવે છે પાપડ. જો આજે મુહૂર્ત કર્યું છે. 1, 2 ને 3 પાપડ બન્યા છે. ખીચી બનાવી છે. હા, ખીચી. એટલે આપણે આવી ગયા છીએ ખીચી ખાવા. ખીચી ભાવે બહુ અને કહેવાય ખીચી કા. હાલો થોડીક ખીચી ખવડાવી દો. વાટકો લઈ લઉં તો એક વાટકો લઈ લઈ પછી આપણે ખાઈ ખીચી. હાલો આમાં મને નાખી દો. ગરમા ગરમ જ ભાવે નહીં? તો ગરમા ગરમ ખીચી છે, આપણે ખાઈ લઈ. આજે છે ને સ્નેહ તો ગયો છે સ્કૂલે. આજે એનો પહેલો દિવસ છે. એટલે ઘરમાં હાવ ખાલી ખાલી લાગે છે નહીં? આખો હમણાં 20-25 દી હાવ ધબાટી બોલાવી. આજ બધું હાવ ખાલી ખાલી. જાણે એમ લાગે એક માણસ નથી પણ એમ લાગે આખું ઘર હાવ ખાલી ખાલી છે. તોફાન જ કરે આખો દી ધબધબાટી ચાલુ જ હોય. કાંઈક ને કાંઈક આમ તે. આપણે એમ એની વાહ જ રહેવું પડે એક જણ. પણ આટાણે સ્કૂલે વયો ગયો તો હાવ ખાલું ખાલું થઈ ગયું. અમે તો બપોર થઈ ગયા છે. અહીંયા બપોરને આપણે એવા છે બપોરા કરવા. બપોરામાં જો છે આજે બટેકાનું શાક છે, રીંગણાનો ઓળો છે, રોટલી છે, છાશ છે ને લીલી ડુંગળી છે. તો જો બટેકાનું શાક છે, છાશ છે, રોટલી છે, રીંગણાનો ઓળો છે, કાચો ઓળો છે, છાશ છે ને લીલી ડુંગળી છે. આટલા બધા ઓપ્શન છે ખાવામાં. અને ખીચડી છે. તો આપણે બપોરા કરી લઈ. અને જો આજ તો સ્નેહ સ્કૂલે વયો ગયો છે એટલે કંઈ હવે આવશે 4:30 વાગે. અને આજ છે બનાવ્યા છે થોડા પાપડ બનાવ્યા છે. પાપડ ક્યાં ધાબે હું કઈ વાર આગળ રાખો. અમને મમ્મી ભૂખ લાગી લાગે નહીં? મહિના ખાવા તરત. ચાલો હવે આપણે ખાઈ લઈ. તો મિત્રો પડી ગઈ છે આજની સાંજ અને સ્નેહ આજે સ્કૂલેથી આવતો રહ્યો હતો ને આપણે એનો થેલો લેવા ગયા હતા.
થેલો લઈ આવ્યા. ત્યાં થેલો લેવા ગયા હતા, પછી થોડોક નાસ્તો કર્યો. અને આજે છે ને સ્નેહને નિશાળે ગયો ને ત્યાં કંઈક રમતો હતો, તો રમતા રમતા પડી ગયો ને, પડી ગયો એટલે એનો પગ મળાઈ ગયો છે, એટલે પગ દુખે છે. કા પગ દુખે ને? એનો પગ દુખે છે આજ. હા, હેતાંશી રમવા આવી છે. કાંઈ હેતાંશી રમવા આવી છે ને? હા, એનો ભાઈબંધ છે ઉમંગલાલ. ઉમંગલાલ આવ્યા છે રમવા બધા. પણ આ ભાઈને આજ હે ને પગમાં પડી ગયું છે પંચર. એક પગમાં પંચર પડી ગયું. કા હે? હા, તો બેઠા બેઠા જ રમાય. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છે જમવા. અને જમવામાં આજે બનાવાયું છે ડુંગળી, ટમેટું અને સેવ. ડુંગળી, ટમેટા અને સેવનું શાક છે. પાપડ છે, આજે તાજો પાપડ છે સવારે બનાવ્યો. અને રોટલી છે. ને તે ખાઈ લીધું ને કે બાકી છે? પાપડ ખાવાનું બાકી છે. અને હવે છાશ દઈ દઉં. હાલો આમાં છાશ નાખી દઉં. છાશ ને પાપડ ને છાશ ને શાક ને તાજા પાપડ ને ખાઈ લઈ. પાપડનો કટકો છે આમાં. હાલો આ તમારી છાશ. પાપડ કેવા બન્યા? ખારા છે કે નહીં? વધારે જરાક હે ખારા હોય તો. મેં ખીચી ખાધી ને સવારે, ખારી લાગતી હતી ખીચી. ખીચી ચીકી નહીં, ખીચી. આ પાપડ બનાવ્યો હોય ને એને ખીચી કહેવાય. પેલા લોટ બાંધ્યો હોય ને એને ખીચી કહેવાય. ખીચી ખાધી ને તો એ ખારી લાગતી. કેટલા શિક્ષકો બધા આવ્યા હતા? શિક્ષકો બધા આવ્યા હતા તો 3 નતા આવ્યા. એમ પછી તમે બધા રહીમાં આખો દી. પછી રહીમાં કા